દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી થરાદ જિલ્લા પોલીસ દ્વારા એએસપી સાહેબની આગેવાની હેઠળ ભવ્ય ફ્લેગ માર્ચ યોજવામાં આવી। શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં પોલીસના જવાનો અને અધિકારીઓએ આત્મવિશ્વાસપૂર્વક ફ્લેગ માર્ચ યોજી નાગરિકોમાં સુરક્ષાનો સંદેશ આપ્યો। આ પ્રસંગે એએસપી સાહેબે જણાવ્યું કે દિવાળી તહેવાર આનંદ અને ઉત્સવનો સમય છે, પરંતુ જાહેર વ્યવસ્થા જાળવવી પણ સૌની જવાબદારી છે। પોલીસ તંત્ર દ્વારા તહેવાર પૂર્વે અને દરમિયાન શહેરના દરેક ખૂણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેમજ ટ્રાફિક અને સુરક્ષા બંને બાબતોને ધ્યાનમાં રાખી વધારાના સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે। ફ્લેગ માર્ચ દરમિયાન થરાદ શહેર પોલીસ, એસઆરપી, ટ્રાફિક વિભાગ તથા હોમગાર્ડના જવાનો મોટી સંખ્યામાં જોડાયા। શહેરના બસ સ્ટેશન, બજાર વિસ્તાર, સરકારી કચેરીઓ તથા મુખ્ય ચોક વિસ્તારોમાં પોલીસ કાફલો ફરતો રહ્યો હતો। પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવે, કોઈપણ અફવા કે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગ ન લે અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવાય તો તુરંત જ પોલીસને જાણ કરે। ફ્લેગ માર્ચ દરમિયાન શહેરમાં પોલીસના વાહનો અને જવાનોની ઉપસ્થિતિ જોઈ નાગરિકોમાં વિશ્વાસનો માહોલ જોવા મળ્યો। તહેવાર પૂર્વે સુરક્ષાની લાગણી મજબૂત કરવા જિલ્લા પોલીસનું આ પગલું પ્રશંસનીય રહ્યું।